નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, ડિસેમ્બર 2024 ક્વાર્ટરના રિઝલ્ટ આવતા જાય છે. જે કંપનીના સારા કહી શકાય તેવી કંપનીના રિઝલ્ટની ચર્ચા આપણે અહીં સતત કરતા રહીએ છીએ. તો આજે આવેલા રિઝલ્ટનો અભ્યાસ કરીએ તો સૌથી પહેલી કંપની છે એમપીએસ લિમિટેડ. આ કંપનીનું ડિસેમ્બર 2024 ક્વાર્ટરનું રિઝલ્ટ આવી ગયું છે, જેને સમજવાનો આપણે અહીં પ્રયાસ કરીશું. તો ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં કંપનીનું સેલ્સ 136 કરોડ હતું, તે ત્યાંથી વધીને 186 કરોડ થયું છે. નેટ પ્રોફિટ ડિસેમ્બર 23માં 30 કરોડ હતો, તે ત્યાંથી વધીને 41 કરોડ થયો છે. યરલી નેટ પ્રોફિટ જોઈએ તો 2021માં 59 કરોડ હતો, ત્યાંથી વધીને 87 કરોડ, 109 કરોડ, 119 કરોડ થઈ 131 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપ ટ્રેન્ડમાં છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 27% છે. સ્ટોક પ્રાઇસ CAGR છેલ્લા 3 વર્ષનો 46% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 32% છે. બોરોવિંગ ફક્ત 6 કરોડ છે, તો સામે રિઝર્વ કંપની પાસે 428 કરોડ છે. આ એક કર્જ મુક્ત કંપની કહી શકાય. માર્કેટ કેપ 3752 કરોડની છે. આ એક સ્મોલ કેપ કંપની છે. કરંટ પ્રાઇસ 2186 રૂપિયા છે. સ્ટોકમાં આજે 9%ની તેજી રહી હતી. પી રેશિયો 28 છે. આરઓસી 35% છે. ROE 26% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે અને ડિવિડન્ડ yieldડ 3.43% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટરનું હોલ્ડિંગ 68.36% છે. FII 2.02% છે. DII 0.43% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 28.36% છે. આ એક B2B લર્નિંગ અને પ્લેટફોર્મ સોલ્યુશન કંપની છે. કોર્પોરેટ માટે અભ્યાસ અને સંશોધનને સશક્ત બનાવે છે. ડિજિટલ ઉપયોગમાં ઝડપથી વૃદ્ધિ તથા AIના સંયુક્ત પ્રભાવથી વિકાસનો નવો રસ્તો ખોલ્યો છે આ કંપનીએ. આગળની કંપની છે સોના BLW પ્રિસિઝન. કંપનીનું ડિસેમ્બર 2024 ક્વાર્ટરનું રિઝલ્ટ આવી ગયું છે, જેને આંકડામાં સમજીએ તો ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં 782 કરોડનું સેલ્સ હતું, તે ત્યાંથી વધીને 868 કરોડ થયું છે. નેટ પ્રોફિટ ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં 136 કરોડ હતો, તે વધીને 151 કરોડ થયો છે. યરલી નેટ પ્રોફિટ જોઈએ તો 2021માં જે નેટ પ્રોફિટ 215 કરોડ હતો, તે વધીને 362 કરોડ, 392 કરોડ, 518 કરોડ થઈ 584 કરોડ થયો છે. પ્રોફિટ ગ્રોથ સતત અપ ટ્રેન્ડમાં છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 32% છે. સેલ્સ ગ્રોથ 27% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 28% છે. બોરોવિંગ 202 કરોડ છે, તો સામે રિઝર્વ કંપની પાસે 4609 કરોડ છે. સ્ટોક પ્રાઇસ 543 રૂપિયા છે. સ્ટોકમાં આજે 2%ની તેજી રહી હતી. માર્કેટ કેપ 33,713 કરોડની છે. પી રેશિયો 56 છે. આરઓસી 24% છે. ROE 20% છે. ડિવિડન્ડ yieldડ 0.56% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 28% છે. FII 33.25% છે. DII 31.15% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 7.57% છે. આ ઓટોમેટિવ ટેકનોલોજી કંપની છે. દરેક પ્રકારના વાહનની ઓટોમેટિક સિસ્ટમ્સ, પાર્ટ્સ, ગિયર, માઇક્રો હાઇબ્રિડ મોટર્સ, ઇવી ટ્રેક્શન મોટર્સ, આ દરેકની ડિઝાઇન તથા નિર્માણ કરે છે આ કંપની. આ એક સ્ટ્રોંગ ફંડામેન્ટલ વાળી અને પ્રોફિટેબલ કંપની છે. આજે FII-DIની એક્ટિવિટી જો જોઈએ તો FIIએ 5462 કરોડની વેચવાલી કરી છે, તો સામે DIએ 3712 કરોડની ખરીદી કરી છે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.